નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। શૌર્ય અને રાષ્ટ્રભક્તિના પ્રતીક મહારાણા પ્રતાપની 486મી જન્મ જયંતિ જાલોદમાં ઉજવાઈ। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। જય શ્રી રામ અને મહારાણા પ્રતાપ અમર રહોના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। જાલોદ શહેરના રામેશ્વર મહાદેવ મંદિર તળાવ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જાલોદના સંયુક્ત ઉપક્રમે હિન્દુ શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના પ્રતીક એવા મહારાણા પ્રતાપની 486મી જન્મ જયંતિ નિમિત્તે ભાવભીનું પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી હિન્દુ ભાઈઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહારાણા પ્રતાપના ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનો દ્વારા મહારાણા પ્રતાપના જીવન ચરિત્ર, દેશ પ્રેમ, માતૃભૂમિ પ્રત્યેની અડગ નિષ્ઠા અને સ્વાભિમાન માટે કરેલા સંઘર્ષ અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા। વક્તાએ જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપે પોતાના જીવનમાં ક્યારેય શત્રુ સમક્ષ મસ્તક ન ઝુકાવ્યું અને માતૃભૂમિની રક્ષા માટે અડગ રહી અનેક કઠિન પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો। હલ્દી ઘાટીના યુદ્ધમાં તેમની વીરતા અને ચેતક પ્રત્યેનો પ્રેમ આજે પણ દેશભક્તિનો અનોખું પ્રતીક માનવામાં આવે છે। મહારાણા પ્રતાપનું સમગ્ર જીવન રાષ્ટ્રપ્રેમ, સ્વાભિમાન અને બલિદાનની જીવંત ગાથા છે। કાર્યક્રમ દરમિયાન જય શ્રી રામ, મહારાણા પ્રતાપ અમર રહો તથા ભારત માતા કી જયના ગગનભેદી નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો। યુવાનોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો। અંતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ મહારાણા પ્રતાપના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવાયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।